બાઇબલનું એક બહુ સુંદર વાક્ય છે, જે આપી દે છે એને આપવામાં આવે છે. શંકા ન કરવી જોઈએ, કારણ કે ક્રાઇસ્ટ જેવો માણસ જ્યારે આ વાક્ય કહે કે હું ઈશ્વરનો દીકરો છું ને મને આવું કહ્યું છે, આ વાક્ય આજે મારા બ્રહ્મ મુહૂર્તમાં 70 વર્ષની સવારની 3:30 વાગ્યાની ચામાં મારા હિંચકા વખતે મારા દિમાગમાંથી કૂદીને બહાર આવ્યો. હવે હું નિયમિત ચાની સાથે એક નાનકડો વિચારનો ટુકડો રોજ જે મને ફૂટે એની પર કંઈક જીવનને એ દિવસમાં આગળ લઈ જવા માટે મારી જાતને પ્રેરણા આપું છું કે તું આજે આવું કરશે. મને આમાંથી પ્રેરણા મળી આજે, અને એ મળી કે જે આપે છે એને આપવામાં આવે છે. હવે જે આપી દે છે એનું તો ઓછું થાય છે નહીં, પણ તમે 2 હાથે આપો. तुम 1 पैसा दोगे वो 10 लाख देगा, गरीबों की सुनो वो तुम्हारी सुनेगा. આવું ગીત હતું. સાચી વાત છે, કોઈ બી ગણતરી વગર તમે આપી દો. There should not be any calculation. તમને પાછું શું મળશે, તમને આમાં શું મળશે, આ ગણતરી છોડી દો. આ તમારો સ્વાર્થ છે, એ ભૂલી જાઓ. નહીં, તમારે કશું લેવું જ નથી. મારે શું કરવું છે, લઈ જા. મારી પાસે છે તો હું તને આપી શકું છું, અને માલિકનો આભાર કે તે મને એ સ્થિતિમાં મૂક્યો કે હું આપું છું. અરે, આપી દેતી વખતે એક નવી વિચારધારા આવી. આપી દેતી વખતે એ માણસે આપ્યા પછી જેને આપ્યો ને એનો આભાર માન્યો. જે આપી દે છે એ આપનારનો આભાર માન્યો. લઈ જા ભાઈ, અને તે લીધું, તારો બહુ આભાર. તે મને તક આપી કે હું મારો પૈસો, મારી વસ્તુ, મારી કંઈ પણ હું યોગ્ય જગ્યાએ આપી શક્યો. નહીંતર વેડફાઈ જાત. તે ના પાડી હોત તો. ધીસ ઇઝ અ ન્યૂ થોટ. આ નવી પદ્ધતિ છે આપી દેવાની. આપ્યા પછી મને એમાંથી શું મળશે નહીં, એનું શું થયું મારે નથી વિચારવું, પણ હું આભારી છું 2 જણનો. હે ઈશ્વર, તે મને એટલો બધો તાકાતવાળો બનાવ્યો કે હું આપી દઈ શકું. અને 2, એ દોસ્ત, એ સ્વીકારનારા, તારો બહુ આભાર. તે મને લાયક સમજ્યો, તે મને તક આપી કે હું કશું કોઈના કામમાં આવી શકું. સમાજમાં સાહેબ આપી દઈએ છે ને, બદલો જ નહીં, કોઈ અપેક્ષા જ નહીં. મને તમારી પાસે કશું જોઈતું નથી. I want simply to give my maximum to the others. હું બીજાના કામમાં કેટલો આવી શકું, હું બીજાને કેટલું આપી શકું, હું બીજાના માટે શું કરી શકું, બસ એ જ મારો સંતોષ છે. I don't want any reward. I require selflessness. I want reward-less activity. I don't expect anything. My expectations are 0, and this is a new way of life. મને 70 વર્ષે જે સવારની પહેલી જ કઈ ચા, એ જે કંઈ આપે છે ને, એ અદ્ભુત છે. એ આ છે, and that is the reason I become happy. So I am very happy.